તો આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવ્યા છે મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે મહત્વના સમાચાર સામે આવ્યા છે જેમાં આરંભે શુરા કહેવત એએમસીના અણઘડ વહીવટમાં સાર્થક થઈ છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વધુ એક સેવામાં ઘાટ ઘડાયો છે જેમાં એએમસીની ડબલ ડેકર બસના એક જ વર્ષમાં 3 રૂટ બંધ કરવામાં આવ્યા છે। પેસેન્જર ન મળતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 7 પૈકી 3 રૂટ બંધ થયા છે। લાલ દરવાજાથી વસ્ત્રાલ ગામ સુધીનો રૂટ બંધ કરાયો છે। તો આરંભે શુરા કહેવત એએમસીના અણધડ વહીવટમાં સાર્થક થઈ છે। વધુ વિગતો માટે સંવાદદાતા મેહુલ દુધરેજા ફોન લાઈન પર જોડાયા છે। જી મેહુલ, વિગતો શું? જે પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાસ કરીને એએમટીએસ વિભાગ જે છે તેની પર 4,000 કરોડ રૂપિયાનું જે દેવું પણ થઈ ચૂક્યું છે અને જે મોટી મોટી જાહેરાતો દર વર્ષે બજેટની અંદર કરે છે। ગત વર્ષે જે ડબલ ડેકર બસની જે વાત કરી હતી અને સાથે મોટી વાતો કરી હતી કે 70-75 વર્ષ બાદ અમદાવાદની અંદર ડબલ ડેકર બસ જે છે તે શરૂ થવા જઈ રહી છે। મોટા ઉપરે મોટા પ્રોજેક્ટો લઈ 7 જેટલી રૂટ શરૂ કર્યા, પરંતુ 3 જેટલા રૂટની અંદર જે પેસેન્જર ન મળતા હોવાના લીધે આ રૂટ છે તેને બંધ કરવાની જે વાત છે તે અત્યારે એમટીએસ દ્વારા કરવામાં આવી છે અને સાથે 3 રૂટ જે છે તે બંધ કરી દેવામાં આવે છે અને સાથે જે બીજા રૂટ જે ચાલી રહ્યા છે 4 રૂટ તેની અંદર પણ ઓછા જે મુસાફરો મળી રહ્યા છે। એટલે આગામી દિવસોમાં આ જે ડબલ ડેકર બસ જે છે તે કંઈક અમદાવાદની અંદર નિષ્ફળ આખો પ્રોજેક્ટ હોય તેવું લાગી રહ્યું છે, જેના લીધે જે લોકો છે ટેક્સપેયર છે તેના પૈસા જે છે તેનું વ્યય જે છે તે એએમટીએસ વિભાગ કરી રહ્યું છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે ડબલ ડેકર જે બસ છે તેના અમુક રૂટ બંધ કરવામાં આવ્યા છે। વિવેકાનંદ નગરથી ગુમા ગામ સુધીનો રૂટ પણ બંધ કરવામાં આવ્યો છે।